CRK પાંત્રોડ સાયન્સ કોલેજના ઓનલાઈન લેક્ચરમાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. યુનિટ 2 લેક્ચર નંબર 9 સોલ્યુશન ઓફ નોન લિનિયર ઇક્વેશન વિચ આર એડજસ્ટ. એક્ઝામ્પલ: સોલ્વ y1 y2 minus yx square y1 is equal to x y square. સોલ્યુશન જોઈએ. y1 y2 minus x square y1 minus હવે એક્સ વાય સ્ક્વેરને તમે ઇક્વલની લેફ્ટ સાઈડ લઈ જાઓ તો પ્લસનું માઇનસ થઈ જાય. એક્સ વાય સ્ક્વેર એક્સ ઇન્ટુ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તેને ઇક્વેશન 1 કહી દો. આને ઇક્વેશનને શું કહેવાનું? ઇક્વેશનને વી નામ આપી દો. લેટ વી ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વીની વેલ્યુ મૂકી દઈએ. y1 y2 માઇનસ એક્સ સ્ક્વેર વાય ઇન્ટુ y1 માઇનસ એક્સ વાય સ્ક્વેર ઇન્ટુ dx. નેક્સ્ટ y1 y2 બરાબર ડી y1 બાય dx ઇન્ટુ dx લખી શકાય. y2 બરાબર માઇનસ માઇનસ બાર નીકળો તો એક્સ સ્ક્વેર y1 અહીંયા અંદર માઇનસ છે તો શું થઈ જાય? પ્લસ એક્સ વાય સ્ક્વેર ઇન્ટુ dx. Integrating v dx assuming y1 is the only one variable. તમારે ઇન્ટિગ્રેશન કરવાનું v dx બરાબર અને y1 d1 y1 વાળું એક જ વન વેરિયેબલ લેવાનું ફર્સ્ટ વાળું. ઇન્ટિગ્રેશન v dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન y1 dy1. તો આનું શું થઈ જાય? ઇન્ટિગ્રેશન y1નો સ્ક્વેર બાય 2. તેને તમે શું કહી દો? યુ નામ આપી દો. યુ ઇઝ ઇક્વલ ટુ y1નો સ્ક્વેર બાય 2. હવે ડેરિવેટિવ કરીએ તો du બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 ડી બાય dx y1નો સ્ક્વેર શું થાય? 2 આગળ આવવાની એક ઘાત ઓછી થાય તો 2 y1 ઇન્ટુ y2 બાય નીચે 2 તો હતા જ. y1નો સ્ક્વેર તેનું ડેરિવેટિવ કરવાનું તો શું થાય? 2 ઇન્ટુ y1 ઇન્ટુ y2 બાય 2 તો હતા જ બાય 2 તો 2 2 કેન્સલ થાય તો શું મળે આપણને? y1 ઇન્ટુ y2. તો du ઇઝ ઇક્વલ ટુ y1 ઇન્ટુ y2 ઇન્ટુ dx. dxને તમે ઇક્વલ ટુની રાઈટ સાઈડ લઈ ગયા. તો નાઉ વી ડીએક્સ માઇનસ ડીયુ. તમને અહીંયા વી ડીએક્સની પણ વેલ્યુ છે આપણી જોડે અને ડીયુની વેલ્યુ પણ છે તે અંદર મૂકી દઈએ. તો વી ડીએક્સ અને ડીયુની વેલ્યુ અંદર મૂકીએ આપણે. તો વી ડીએક્સ બરાબર શું છે આપણી જોડે? y1 y2 માઇનસ એક્સ સ્ક્વેર વાય ઇન્ટુ y1 માઇનસ એક્સ ઇન્ટુ વાય સ્ક્વેર dx માઇનસ ડીયુની વેલ્યુ શું મળી આપણને? y1 y2 ઇન્ટુ dx. હવે તમે જોઈ શકો છો કે અહીંયા y1 y2 ફર્સ્ટવાળું છે એ પ્લસ છે અને લાસ્ટમાં છે એ માઇનસ છે. તો પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય તો આપણને શું મળે? અંદરના બે સ્ટેપ જ મળશે અને માઇનસ કોમન નીકાળી દીધા તો શું મળે આપણને? એક્સ સ્ક્વેર y1 અંદર શું થઈ જાય? પ્લસ એક્સ વાય સ્ક્વેર અને dx. શું કર્યું જુઓ ધ્યાનથી. ફર્સ્ટ y1 y2 વાળું સ્ટેપ અને લાસ્ટ માઇનસ y1 y2 વાળું સ્ટેપ કેન્સલ થઈ જાય પ્લસ માઇનસ. તો અંદર તમારી જોડે જે એક્સ સ્ક્વેર વાય ઇન્ટુ y1 માઇનસ એક્સ વાય સ્ક્વેર વાળું સ્ટેપ વધશે. તો માઇનસ 12 લઈ લીધા તો શું થઈ જાય? માઇનસ એક્સ સ્ક્વેર વાય ઇન્ટુ y1 પ્લસ એક્સ વાય સ્ક્વેર dx. હવે તમે આ 2 વડે મલ્ટીપ્લાય કરો, 2 વડે ડિવાઈડ કરો તો શું થાય? -1/2 2 વડે પહેલાં ભાગી દીધા અને 2 વડે ગુણી દો તો -1/2 બાર લખ્યા અને 2 અંદર લખે ગુણ્યા 2x સ્ક્વેર y1 પ્લસ 2x ઇન્ટુ વાય સ્ક્વેર dx.
શું કર્યું? અહીંયા 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. તો 1/-1/2 એમના એમ dx² ઇન્ટુ y². ડી એટલે ડેરિવેટિવ. તમે x² ઇન્ટુ y²નું ડેરિવેટિવ કરશો તો તમને આગળનું સ્ટેપ મળી જશે. તો -1/2 dx² ઇન્ટુ y². ડી કૌંસમાં -1/2 x² ઇન્ટુ y². હવે આપણે vdx માઇનસ du હતા તો du તમે ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ લઈ જાઓ તો માઇનસ શું થઈ જાય? પ્લસ. તો vdx ઇઝ ઇક્વલ ટુ du આવશે અને માઇનસ આ પણ હતા તો અહીંયા શું કોમન નીકળશે? ડી કોમન નીકળી જાય તો ડી તો અંદર શું વધે? u -1/2 x² ઇન્ટુ y². શું કર્યું? આ જે vdx માઇનસ du હતા એને duને તમે ઇક્વલ ટુની રાઈટ સાઈડ લઈ ગયા તો માઇનસનું શું થાય? પ્લસ. અને અહીંયા પણ du હતા અને અહીંયા પણ ડી હતા તો ડી કોમન નીકાળી દીધા. તો ડી કોમન નીકાળે શું વધે અંદર? પહેલાંમાં u અને અહીંયા -1/2 x² ઇન્ટુ y². તો vdx બરાબર શું મળ્યા? ડી કૌંસમાં u -1/2 x² ઇન્ટુ y². તો ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન 1 ઇઝ એડજસ્ટ. તો હવે ઇન્ટિગ્રેશન કરી દઈએ. શું થાય? ઇન્ટિગ્રેટિંગ અહીંયા શું મળશે આપણને? u ડી ઇન્ટિગ્રેશન ડી છે અને ઇન્ટિગ્રેશન કેન્સલ થઈ જાય તો u -1/2 x² y² ઇઝ ઇક્વલ ટુ c². ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને શું મળે? u -1/2 x² ઇન્ટુ y² ઇઝ ઇક્વલ ટુ c². હવે આપણે યુની વેલ્યુ મૂકી દઈએ. આગળ આપણને યુની વેલ્યુ શું મળી હતી? y1² / 2. તો અહીંયા આપણે યુની વેલ્યુ મૂકીએ y1² / 2 -1/2 x² ઇન્ટુ y² ઇઝ ઇક્વલ ટુ c². નેક્સ્ટ y1² / 2 ઇઝ ઇક્વલ ટુ y1² / 2નો તમે કરતા બનાવો તો બીજી બધી વેલ્યુ 1/2 x² ઇન્ટુ y² ને ઇક્વલ ટુની રાઈટ સાઈડ લઈ જાઓ તો અહીંયા માઇનસ હતા તો ત્યાં શું થાય? પ્લસ. તો c² પ્લસ 1/2 x² ઇન્ટુ y². હવે તમે y1² ને કરતા બનાવો અને 2ના રાઈટ સાઈડ લઈ જાઓ તો y1² ઇઝ ઇક્વલ ટુ c2 એટલે કે 2c². અહીંયા 2 આવશે અને c² હતા તો અહીંયા 2c² બરાબર શું લખી દીધા? c². કેમ કે 2 તમે આ સાઈડ લઈ જાઓ તો અહીંયા 2c² જશે. y1² કરતા બનાવો તો 2c². તો 2c² બરાબર આપણે શું લખી દીધા? c². પ્લસ અહીંયા 2 કેન્સલ થઈ જાય તો x² ઇન્ટુ y². y² હતા તો y1 શું થાય? અહીંયા y1 કરીએ તો સામે શું થઈ જાય? અંડરરૂટ થઈ જાય તો y1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ c² પ્લસ x² ઇન્ટુ y². y1 બરાબર શું લખી શકાય? dy લખી શકાય તો dy ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ c² પ્લસ x² y² ઇન્ટુ dx. y1 બરાબર શું લખી શકાય? dy/dx લખી શકાય. dx તમે ઇક્વલ ટુની રાઈટ સાઈડ લઈ ગયા તો શું dy બરાબર શું લખી શકાય? અંડરરૂટ c² પ્લસ x² ઇન્ટુ y² ઇન્ટુ dx. તો વિચ ઇઝ ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 1. તો અહીંયા તમારે આ એક્ઝામ્પલ જે ફર્સ્ટ છે એ પૂરો થાય છે. તમારે શું કરવાનું? પહેલાં ફરીવાર આપણે જોઈ લઈએ કે આ રીતે એક્ઝામ્પલ આપેલું હોય તો તેના પહેલાં આખાને આપણે શું કહી દઈશું? વી કહી દઈએ. પછી આપણે શું લખી દઈએ? vdx લખી દઈએ. વીની વેલ્યુ આપણે જે રકમમાં આપી હતી એને વી કીધા તે વેલ્યુ લખી દીધી. એ વેલ્યુ લખી દીધા પછી તે y2 હોય તો તમે dy1 આ રીતે લખી શકો. હવે તમારે શું કરવાનું કે vdx એસ્યુમિંગ y1 ઇઝ ધ ઓનલી 1
ફર્સ્ટ વેરિયેબલ વી ડીએક્સ બરાબર લેવાનો આવે ફર્સ્ટ y1 ઇન્ટુ ડી y1. હવે તમે એનું ઇન્ટિગ્રેશન કરો, એને તમે જે વેલ્યુ મળે તેને શું કહી દેવાનું? યુ કહી દેવાનું. પછી તેનું શું કરવાનું? આપણે ડેરિવેટિવ કરવાનું. ડેરિવેટિવ કરો એટલે આપણે ડીયુ મળે. ડીયુ મળ્યા પછી આપણે શું કરવાનું? વી ડીએક્સની વેલ્યુ આપણી જોડે હતી તો વી ડીએક્સ માઇનસ ડીયુ, ડીયુની વેલ્યુ પણ શોધીએ આપણે તો વી ડીએક્સ માઇનસ ડીયુ કરી દેવાનું. એ કરશો એટલે આપણને વી ડીએક્સ બરાબર આ રીતનું મળે. તો ઇક્વેશન ગીવન ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન વન ઇઝ એડજસ્ટ. ધી ગીવન ડિફરન્શિયલ ઇક્વેશન વન ઇઝ એડજસ્ટ. હવે પછી તમે શું કરો? ઇન્ટિગ્રેટિંગ કરી દો તો શું થઈ જાય? આપણને અહીંયા ઇન્ટિગ્રેશન કરશું મળે યુ માઇનસ 1/2 એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. એ ડી હતા એટલે ડેરિવેટિવ બતાવો એને ઇન્ટિગ્રેશન કરો તો શું થાય? કેન્સલ થાય. યુ માઇનસ 1/2 એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એટલે સી સ્ક્વેર લખી શકાય. અહીંયા બધા સ્ક્વેર અત્યારે સામે લખ્યું સી સ્ક્વેર અચાનક. પછી તમે આગળ સાત રૂપ આપી જાઓ. યુની વેલ્યુ મૂકી દેવાની જે આગળ આપણને મળી હતી એ વેલ્યુ મળશે એટલે આપણને લાસ્ટમાં ડીવાય મળી ગયા. તો આજે વિચ ઇઝ ફર્સ્ટ ઇન્ટરગલ ઓફ ઇક્વેશન 1. તો અહીંયા આપણને એક્ઝામ્પલ પૂરું થાય છે.